નમસ્તે. પૃથ્વી ઉપર વિવિધ પ્રકારના સજીવો છે અને તેઓ જે ખોરાક લે છે એ મુજબ એની ડાયજેસ્ટિંગ સિસ્ટમ સેટ થયેલી હોય છે. જેમ મનુષ્ય છે એ શાકાહારી હોય એટલા માટે એનું પાચન તંત્ર એ પ્રકારે હોય. એ જ રીતે ગાય છે એ પણ શાકાહારી છે, પણ ગાય રેસાયુક્ત ખોરાક વધારે લે છે તો એને પચવામાં દેખીતી રીતે જ વધારે સમય થાય. તો એના પાચન તંત્ર વિશે કે આ રેસાયુક્ત ખોરાક ગાય પચાવે છે કઈ રીતે, એના વિશેની સમજૂતી આપશે ધ્વનિબેન. નમસ્તે, વેલકમ ટુ બિગ બેન 1.0. તો આજે હું તમને ગાયનું પાચન તંત્ર સમજાવીશ. તો ગાય છે તે રેસાવાળું ખૂબ ખાય છે અને તે પેલા અન્નનળીમાં જાય છે, પછી તે આમાશયમાં જાય છે. આમાશયમાં થોડો સમય રહે છે, બાદ તે પાછું તેના મોંમાં આવે છે. મોંમાંથી જઈને તે જઠરમાં જાય છે, ત્યાં તે વલોવાય છે. તે વલોવાઈ જાય પછી તે આંદ્રતયમાં જાય છે, ત્યાં તેનું રુધિર બને છે. રુધિર થઈ બાદ તે નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાં પાચન થાય છે, જે વધેલો કચરો છે તે મોટા આંતરડામાં જઈને માળાશય દ્વારા નીકળી જાય. થેન્ક યુ.